મારું નામ અર્જુનભાઈ મોહનભાઈ પાગડાર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠીનો સંશોધક અને આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામમાં અંતિમ ધામમાં મારી મુલાકાત આવ્યો છું. અને મુલાકાતમાં આજે જોયું તો અંતિમ ધામમાં અગ્નિ સંસ્કાર માટેની વ્યવસ્થા માટે થઈને ભઠ્ઠીઓ છે. હવે વાત કરવાની છે સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠીની. સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠી એ ઓછા લાકડા અને સનાતન હિન્દુ ધર્મની રીતિ રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર થાય એ પ્રમાણેની ભઠ્ઠી એક બનાવી છે. તેમાં ઓછા લાકડા એટલે જે 60-70 ને વધીને 100 કિલો લાકડાથી અગ્નિ સંસ્કાર થાય છે અને સમય પણ ઓછો જોઈએ છે. 1 થી 2 કલાક જેટલો સમય જોઈએ છે. લાકડા ઓછા જોઈએ, સમય ઓછો જોઈએ. હવે આ કે ભાઈ લાકડા ઓછા જોવાનું કારણ શું? તો કે એમાં મટીરિયલ બધું હીટ સેવિંગ મટીરિયલનો ઉપયોગ કર્યો છે. જે આમાં હીટ આજુબાજુ અને ઉપરની બાજુ હીટ જાતી હોય વેસ્ટેજ. હવે એ વેસ્ટેજ હીટ જવાને હિસાબે સમય વધારે લાગે અગ્નિ સંસ્કારમાં. અને આ ભઠ્ઠીની રચના એવી બનાવી છે કે જે ભાગને જેટલા લાકડાની જરૂર હોય એ પ્રમાણેના લાકડા આવે. પગ દાખલા તરીકે વેલા બળી જાય છે. પુરુષની છાતી, સ્ત્રીની કમર, નાભીનો ગોળો, લીવર, જોઈન્ટ અને ખોપડી એને વાર લાગે. તો એ પ્રમાણેની ભઠ્ઠીની રચના બનાવી છે. પછી અહીંયા જો અત્યારે જોયું તો અહીં રાખનો નીચે ઢગલો પડ્યો છે. બરાબર, કોઈ અગ્નિ સંસ્કાર કર્યો હોય તો નીચે રાખનો ઢગલો પડ્યો હોય છે. હવે આ સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠીમાં નીચે ટ્રે આવે છે. હવે ટ્રેના હિસાબે એ રાખ અને અસ્થિ, જે વિધિ પ્રમાણેના અસ્થિ આપણે ફૂલ કહે છે કુઈડીમાં લઈ જતા હોય, એ ફૂલ આમાં લઈ શકે. વિધિ પ્રમાણેના અસ્થિ એ લઈ શકે અને સ્વચ્છ ભારત અભિયાન સાર્થક થયું. હવે આ છાપરું છે તો છાપરામાં આગ ઉપર પહોંચી જાય તો ઉપર પહોંચી જાય એટલે આ છાપરું ડેમેજ થાય. બરાબર. હવે સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠી છે તો એમાં આગ 90% રોકાઈ જાય. ધુવાળો નીકળશે પણ તાપ રોકાઈ જાય. અને તાપ રોકાવાના હિસાબે સમય ઓછો જોઈએ. હવે 700 થી 800 જેટલું ટેમ્પરેચર આમાં આવી જાય. અને મંત્રોચ્ચાર સાથે ગીતાજીનો 15મો અધ્યાય અને 12મો અધ્યાય બોલવાનો હોય છે. હવે એ વિધિ પ્રમાણે અને એ સાઉન્ડ સિસ્ટમ ભેગી ફિટ આપણે આપીએ છીએ. અને 1 HP બ્લોવર આપે. તમારે ખાલી લાઇટની વ્યવસ્થા કરવી પડે અને સમય ઓછો જોઈએ. લાઇટની વ્યવસ્થા કરો અને ક્રેનની વ્યવસ્થા કરો એટલે આ ભઠ્ઠી ઓલી વ્યવસ્થામાં તમારી ફિટ થઈ જાય. અને ખૂબ જ પર્યાવરણને મોટામાં મોટો ફાયદો છે. આપણે દાખલા તરીકે અત્યારે જોઈએ તો છોડમાં રણછોડ, વૃક્ષમાં વાસુદેવ. તો લાકડું નહીં બચાવીએ ને તો આવતી પેઢીના ગુનેગાર થાવ. અને આપણે આ ઋતુ એનો મિજાજ બદલાયો એની અસર આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ. તો લાકડા ઓછા જોઈએ, ઓછો સમય જોઈએ એટલે આ ઋતુ ક્લાઇમેટ ચેન્જની અસર ઓછી થશે. અને આ એક નાનકડો પ્રયત્ન ભગવાન મારા મારફત કરાવે છે. અને આ કામ જો ઈશ્વરીય કામ છે, જો તમારો બધાનો સહયોગ હશે અને પરમાત્માએ નિર્માણ કર્યું હશે તો સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠી આ ગામમાં ફિટ થશે, પર્યાવરણનું જતન થશે. અને ઓપરેટર છે એ સામાન્ય માણસ આમાં ઓપરેટ કરી શકે. કોઈ એવી મોટી ટેકનિકલ આઇટમ આમાં છે નહીં. અને સામાન્ય જે આપણે હોય પંખો ચાલુ કરે કે એ પ્રમાણેની આમાં વ્યવસ્થા હોય. 5 લાખ રૂપિયાનો આનો ખર્ચો હોય છે. એમાં તમારે ક્રેનની એક વ્યવસ્થા કરવી પડે અને વેલ્ડર એક આપવો પડે ઉતારવા માટે અને ફિટ કરવા માટે. બસ જે સાઇટ ઉપર કેવી રીતે લેવલ લેવા માટે મેન્ટેનન્સ એમાં બહુ આવતું નથી. અને 1000-2000 રૂપિયાનું વરસ દાડે મેન્ટેનન્સ આવે. એનું લીપણ બીપણ ને એના કોઈ હાંધા છૂટી ગયા હોય. અને આમાં જો કોઈ ગરમ હોય અને પાણી નાખે તો એ ક્રેક થઈ જાય તો એની કોઈ કંપની જવાબદારી આપતી નથી. એ વ્યવસ્થા પહેલાં આપણે કેવી પડે ફિટ કરીએ એટલે ગામના જે લોકો અહીંયા આવવાના હોય, બરાબર, એ લોકોને સમજાવીને સેવાભાવી માણસોને આપણે એની ટ્રેનિંગ જ્યારે ફિટ કરવા આવીએ ત્યારે જ અમે એમને આપી દેતા હોઈએ છીએ. આ રીતની સ્વર્ગારોહણ શમશાન ભઠ્ઠીની વાત છે.